બા તમારી ચા. મૂકી દે, હાથમાં ચાલીને શું બેઠી છે? બા ચા. આ મારા પગ દુખે છે, તને ક્યારે એમ થાય છે કે લાવ બા તમારા પગ દાબી દઉં? દબાઈ દો બા. હું તમને પગ દુખે ત્યારે તમારે મને કહી દેવાનું, હું દબાવી દઈશ. કેમ? તારા મરજીથી કાંઈ નથી થતું? હવેથી હું રોજ સાંજે તમારા પગ દબાવતી જઈશ. હા તો દબાવવાના જ હોય, એમાં પૂછવાનું ના હોય. બા પગ લાંબો કરી દો એટલે. હાલ્યો. અરે સરખી રીતે ચીપટી આવે છે મને પગમાં. હાથમાં જોર છે કે નહીં? આમ પગ દબાવાય? મારા પગને કઈ અસર જ થતી નથી. જાય છે પગ દબાવવા આવી છે. ભાભી ભાભી શું થયું? તબિયત નથી સારી? સારી જ છે. તો શું થયું? કેમ રડો છો? ભાભી મને ચિંતા થાય છે. તમે એક તો કઈ બોલતા નથી. શું થયું છે? બાને ચા દેવા ગઈ હતી, થોડી વાર પગ દબાવ્યા, અચાનક શું થયું તો સીધું પાટું માર્યું. પાટું માર્યું? અને એમ કેમ બા પાટું મારી શકે? તો તમે કઈ બોલ્યા નહીં? શું બોલું? ઉંમરમાં મોટા છે અને ઘરના વડીલ છે, એની સામે બોલીને કેટલું બોલવું. પણ ભાભી તમને જોઈને તો એવું લાગે છે કે તમે કઈ બોલ્યા જ નથી. બાએ તમારી સાથે આવું કર્યું તો તમારે કહેવાય નહીં કે આવી રીતે કોઈને લાત ના મારવી જોઈએ. અરે ભૂલ થઈ હોય તો માણસ વઢે બોલે, પણ આવી રીતે હાથ ચાલાકી કરવાની? મારાથી એમ બની સામે ઊંચો વાત નથી નીકળતું. શું કામ ન થાય? તમારો કોઈ વાંક હતો? તમે તો શાંતિથી સરખી રીતે પગ જ દબાવી દેતા હતા ને. હા, તો પછી બાવું કેવી રીતે કરી શકે? ભાભી હું આ ઘરમાં આવીને ત્યાર નહીં જોઉં છું કે તમે ક્યાંક ખૂણામાં બેસીને રોયા કરો છો. બસ પોતાનું જે દુઃખ હોય એ પોતાના સુધી રાખો છો. આવું ક્યાં સુધી ચાલશે? કાં તો તમે છે ને બાની સામે બોલવાનું ચાલુ કરી દો, એમની ભૂલ સમજાવો, અને કાં તો તમે છે ને ભાઈને ફરિયાદ કરો. ના બાપા ના, એ થોડી ફરિયાદ કરે. એને હું ફરિયાદ કરવા જઈશ ને તો એ એની માનું જ ઉપરાણું લેશે, એના જ પક્ષમાં બોલશે. એના કરતાં તો સારું એ જ રહે ને કે અહીંયા જે કંઈ પણ થયું હોય અહીંયા એ વાતને ભૂલી હસતા મોઢે એની સામે જાઉં. કાલે સવારે તો આમ ને આમ તમારો જીવ લઈ લેશે તો શું કરશો? માનું છું કે વડીલ છે, આપણા સાસુ છે, મા સમાન કહેવાય. પણ સાસુ માં ક્યારે બને કે જ્યારે પહેલાં આપણને દીકરી માને, એ જ આપણને દીકરી ન માને, દીકરીની જેમ ન રાખે તો આપણે પણ એમને માં માનવાની જરૂર નથી. તમે બોલો કે ન બોલો, પણ એક વાત તો પાકી છે, હું આ બધું સહન નહીં કરું. હું તો બોલીશ જ. મારાથી આ બધું સહન નહીં થાય. સોરી. કાંઈ મદદની જરૂર છે? ના, કાંઈ મદદની જરૂર નથી, હમણાં થઈ જશે સરખું. જો હા મહેશભાઈનો મેસેજ આવ્યો. ઠીક છે, હવે આ વખતે મિસ્ટેક થઈ હશે, હું ચેક કરાવીને મોકલાવી દઉં છું. વેરી ગુડ. સારું થયું કે તમે બંને મને એક જ સાથે એક જ જગ્યાએ મળી ગયા. કેમ હોવ બટા, હું શું છે? કંઈક કામ હશે. બોલ શું કામ છે? કામ તો બહુ બધા છે. મોટા ભાઈ, તમને જરાય શરમ નથી આવતી? તાર વહુને કહેતો આ શું બોલે છે? હજુ તો બોલી જ નથી. બોલવાનું તો હવે ચાલુ કરે.
હું દામિની કુલ ડાઉન. આપણે અત્યારે બહાર ઊભા છીએ અને આવી રીતે સોસાયટીની વચ્ચે તો જોર જોરથી મોટા ભાઈને બોલે છે. હા તો બોલું છું, શું થઈ ગયું? વાઘ હોય ને તો કેવું જ પડે, એક માણસ હોય કે 5 માણસ હોય. મોટા વાત ભાઈ છે. તમારે છે ને થોડુંક ભાભીમાં ધ્યાન દેવાય. અરે એમને બિચારાને કોઈ તકલીફ હોય કઈ હોય તો પૂછતાય નથી તમે. પૂછ્યું છે એને વળી એ તો ટકોરા જેવી છે બાએ લાત મારી હમણાં. હે હા વાંકમાં આવી હોય તો મારી હોય એમાં શું છે અરે ભાભીનો કોઈ વાક નહોતો. આ ભાભી છે ને બિચારા બાના પગ દબાવતા હતા તો બાએ જોયા જાણ્યા વગર લાત મારી દીધી. કહે છે કે તું સરખા પગ નહોતી દબાવતી. દામિની, તારી આ વાત સાથે હું પણ વિરોધમાં છું. આવું બની ના શકે. બા ડાયરેક્ટલી શું કામ ને કોઈને આવી રીતના લાત મારી? એને ખબર નહીં હોય ઉભા રહો હું કહું હવે આનું માથું દુખતું હોય ને તમે કયો કે લાવો હું માથું દબાવી દઉં માથું દબાવતા દબાવતા તમે કાન ખેહો તો પછી આનો મગજ હલે કે નહીં આ અમારી આ છે ને તમારા જેઠાણીને તમે ઓળખતા નથી સાઈથી એમ કરે આ દાજ કાઢે છે હોઈ સમજ્યા? રોતા શકે. હતા બિચારા તો તમને જરાય શરમ ના આવે? શરમ હું આવે હે અને મારી માં કે એમ આ ઘરમાં ન થાય ને તો પછી શરમ છે ને બહાર વહી જાય છે તમારા મમ્મી તો ક્યારેક ખોટાઈ હોઈ શકે ને. દામિની, આપણી માને ખોટી કહેશે જરીક દાબીને મોટા કે ભાઈ છે અને મોટા ભાઈની સામે આ રીતે બોલે છે તું. શરમ નથી આવતી? જો મોટા ભાઈ જવા દો, એ નવી પરિણીને આવી છે ઘરમાં. વાત જ છે ને આ નવા આવ્યા છે, પણ હજી તે કાયદા નથી કીધા આ ઘરના મારો કે ભાભીનો વાક નથી. તમે લોકો તો એવી રીતે બિહેવ કરો છો કે જાણો કંઈક ખોટું બોલતી હોય. તું તમને હું કહું છું કે આ ઘરમાં મારા બા કહે ને એમ જ થાય બરોબર તમે અહીંયા આવીને અમને ભાષણ આપીને સમજાવો નહીં સાચી વાત છે મોટા ભાઈની. જો તું આવી રીતના ખોટી ફરિયાદો લઈને ના આવ, અમને ખબર પડે છે. ખબર પડે છે? લાગતું નથી બંનેને જોઈને કે ખબર પડતી હોય. અરે એય, માણસ ખોટું હોય કે સાચું હોય તો એટલી તો ખબર પડે ને કે આપણે કોનો સાથ દેવો જોઈએ ને કોનો સાથ ન દેવો જોઈએ. જે સાચા વ્યક્તિ હોય ને એનો સાથ દેવાનો હોય. આની ના જીપડી કે જીપડી તો બહુ હાલે છે આ તો મળવા જાતો લગન પહેલા તો આપણા ઘરનું કઈ કીધું નતું આને કીધું તું અને બધી વાત પણ કરી હતી. પણ હવે દામિની શું છે આ બધું યાર? તને નથી સમજણ પડતી? શાંતિથી સમજાવું છું તો. તમે છે ને અત્યારે જાઓ અને બહુ છે ને જીભડી નહીં અકાવતા જાઓ જોઈએ છીએ તો મારી સામે જે જીવડી અકાવશે ને તો મારી જીવડી એ ચાલશે. દામિની, અરે એ આમ સામું જોતો આ શું છે બધું હે હું છે એમ કહું છું આ તારી ભાભી કોઈ દી મારી આમે ઊંચા અવાજથી બોલે હા હેન્ડલ કરું છું ને મોટા ભાઈ. સમય આપો ને મને થોડું કે એકચ્યુઅલી પરિસ્થિતિ શું છે અને શું કામ આટલું બધું ગુસ્સામાં બોલીને ગઈ. હું તપાસ કરું છું. હા તપાસ કરું. તપાસ નહીં અને કહી દેજે હો હા ની, દામિની આ શું આ ડ્રેસ પહેરીને ક્યાં ગઈ હતી તું? મેં તને કેટલી વખત કીધું છે કે સાડી પહેરવાની, આ ડ્રેસ નહીં પહેરવાનો. એનો પણ રસ્તો છે મારી પાસે. હવે ના તો હું તમને દેખાઈશ ના તો તમને મારો ડ્રેસ દેખાશે. પ્રોબ્લેમ સોલ્વ. હું આંધળી નથી, હજી મારી નજર કાચી નથી, જોઉં છું બરાબર. મને લાગે છે કે કાન કાચા થઈ ગયા છે તમારા. કારણ કે તમે જેમ મને કહ્યું હતું ને મેં પણ તમને કીધું હતું કે મને ડ્રેસ પહેરવા ગમે છે, હું ડ્રેસ પહેરીશ, તો એ વાત તમે ભૂલી ગયા હતા બા. તું આ ઘરમાં વહુ થઈને આવી છે અને વહુ થઈને રહેતા શીખ. હા તો વહુ થઈને જ રહું છું, પણ તમે છે ને આ મારા સાસુની જગ્યાએ માસ્ટરજી બની ગયા છો કે બસ હું કહું એમ જ થવું જોઈએ. આ ભાભી છે ને એ તમારી વાત માને છે, એ બિચારા ભોળા છે, પણ હું એવી નથી. હું મારી મરજીથી રહીશ. મારે જેમ રહેવું હશે ને એવી રીતે રહીશ. મારી સ્વતંત્રતા છે ને કોઈને છીનવા નહીં દઉં. એમ એટલો બધો પાવર? હા હું પણ જોઉં છું તું કેવી રીતે મારી વાત નથી માનતી. અને હું પણ જોઉં છું કે તમે કેવી રીતે તમારી વાત મારી પાસે મનાવો છો. ઓકે, વાંધો નહીં, જઈને તમારા દીકરાને તમારે ફરિયાદ કરવી તો એને પણ કરી શકો છો. તમારે જેને કહેવું હોય એને કહી શકો છો. મને કોઈનાથી કાંઈ ફેર પડતો નથી. જો તમે ફરિયાદ કરશો ને તો હું પણ ફરિયાદ કરીશ. સરસ. તો હવે હું જાઉં. પધારો. આજકાલની છોકરી મને શીખવાડે છે. શું વાત કરો છો? આવું બને નહીં.
ના ના કઈ મિસ્ટેક થઈ હશે, તમે ટેન્શન નહીં લો. અરે હોય જ ને, કેમ ના હોય, બધી ડિટેલ્સ છે મારી પાસે. દેવાંગ, હા દેવાંગ, એક મિનિટ, લિસન ટુ મી. પણ વાત ચાલુ છે યાર. હા 12 તારીખનો ઓર્ડર હતો ને? હા, ઠીક છે, ઓર્ડર ગયો તમારો તેલ હું લેવા. છોવરાવી લઉં છું. શું છે દામિની, અરે આવી રીતના ક્લાયન્ટ સાથે વાત ચાલતી હોય ને ત્યારે આવું વર્તન કોણ કરતું હશે? હું, કારણ કે હવે જે આ ઘરમાં વર્તન થાય છે ને એ મારાથી નહીં સહન થાય. હું નહીં ચલાવી દઉં. શું થઈ રહ્યું છે ફરી પાછું? તમારા બા, બીજું કોણ હોઈ શકે? તું જેને- તમારા પૂજ્ય મમ્મી મને અને ભાભીને નકરું હેરાન કર્યા કરે છે. ભાભીને હેરાન કરતા ત્યાં સુધી ઓકે, હું માનું છું કે ભાભીનો પ્રશ્ન છે, પણ હવે તો આ તમારા મમ્મી મન ફાવે એમ મને પણ બોલ્યા કરે છે. તો મમ્મી શું ખોટું કરી રહ્યા છે? બોલે, એ સાસુમાં છે અને વહુ તરીકે તમને કદાચ 2-4 શબ્દો કહી દે ને તો તમારે જેને આ બધી વસ્તુઓ મનમાં રાખીને આવી રીતે હસબન્ડની પાસે જઈને ફરિયાદો ના કરવાની હોય. તો કોને કહું? બાજુવાળાને જઈને કહું? એ બધું તારે જોવાનું છે, મારે જોવાનું નથી. આખો દિવસ મારી પાસે પણ બીજા ઘણા બધા કામો હોય છે. હા, તું જ્યારે પણ વાતો લઈને આવે ત્યારે તારી તું મેં સાંભળ્યા કરું ને, એટલો નવરો અને નઠ્ઠારો માણસ નથી હું. હા તો ઠીક છે, મારી ફરજમાં આવે છે ને કે હું બધું સાંભળી લઉં, કેમ કે હું વહુ છું. તો જઈને તમારી માને પણ સમજાવી દેજો કે હું વહુ છું. હું જે પણ કહું ને એ પણ સાંભળી લે. દામિની, હવે હાથ ઉપાડશો તમે? ઉપાડો ને, હાથ ઉપાડો. બીજું કઈ બાકી રહ્યું છે? પોતાની માનો તો એક શબ્દ નથી કહેવાતો. ગમે એમ તોય મમ્મી છે મારે, અને હું પત્ની છું. તો એના વિશે મર્યાદા વિરુદ્ધ એક પણ શબ્દ હું ક્યારેય પણ સહન નહીં કરી લઉં. બોલો, માં વિશે એક પણ શબ્દ નહીં સાંભળે, પણ પત્ની ઉપર હાથ ઉપડાઈ જાય એટલી હિંમત આવી જાય. હા તો ઉપડે જ ને, ખોટું કરી રહી છે તો તારી ઉપર હાથ ઉપડે જ મારો, એમાં કઈ ખોટું નથી. તમે તો પૂછ્યું એ નથી કે શું થયું છે ને શું નથી થયું, અને તમે એમને નક્કી કરી લીધું કે કોણ સાચું ને કોણ ખોટું. આને છે ને માવડિયા કહેવાય, માવડિયા. અરે સાસુ વહુના ઝઘડા દરેક જગ્યાએ થતા જ હોય છે, તો એમાં હસબન્ડના દરેક વખતે દરેક જગ્યાએ જઈને કીધાકીધ કર્યા કરે. આને થોડુંક હેન્ડલ કરતા શીખો એમ કહી રહ્યો છું, બીજું વધારે કઈ નથી કહેતો. ઠીક છે, હર વખતે હવે વચ્ચે હસબન્ડ નહીં આવે ને તો આ વખતે એક દીકરો પણ વચ્ચે નહીં આવે. યાદ રાખજો મારા શબ્દો. દામિની જો તું શું કામ આ બધું કરો છો? શું કામ કરું છું એટલે દામિની, હું તો મારું કામ કરું છું. આ તો કાયમનું કામની વાત નથી કરતી હું જે વાત કરું છું ને એ સારી રીતે સમજો છો તમે કે હું શેની વાત કરું છું. હું તમને પહેલેથી સમજાવતી આવી છું ને હજુ પણ કહું છું કે આ બધું સહન કરવાનું બંધ કરી દો. આ તમે સહન કરી જાઓ છો અને એ બધું હવે મારા પર આવી રહ્યું છે. બાને એવું છે કે મારી મોટી વહુ છે ને એ તો બધું સહન કરે જ છે ને, ક્યાં જશે નાની, એ સહન કરવું જ પડશે. નથી હું કોઈને કાંઈ કહી શકતી. પણ દામિની, હું એ લોકોને કહીને કેટલું કહું. બાની સામે મારાથી એક હદ સુધી બોલાય છે, એનાથી વધારે હું નથી બોલતી. અને અશોકની સામે તો બા વિશે કાંઈ બોલું તો એ તો સીધા હાથ ઉપાડી લે છે. એટલે હું કોઈને કંઈ કહેવા જ નથી માંગતી. પણ તું શું કામ આ બધું સહન કરીશ? તું તો જવાબ દઈ શકસ ને, તો દેવા માંડ. આપું છું જવાબ, બાને જવાબ આપું છું ને એમના દીકરાને આપું છું. પણ હંમેશા આવી રીતે હું બોલતી રહીશ તો ઘરમાં કકળાટ જ થશે ને, બાંધવાનું જ થશે. હંમેશા સવારે ઉઠો ત્યારથી લઈને સૂવો ત્યાર સુધી. એ બધું હું નથી ઈચ્છતી. હું ઈચ્છું છું કે આપણે બંને શાંતિથી રહીએ, અને એના માટે તમારે છે ને હું જેમ કહું ને એમ કરવું પડશે. નહીં, એના માટે ચૂપચાપ આપણે આપણું કામ કરતું રહેવાનું ને કોઈને કાંઈ નહીં કહેવાનું. એટલે આપણે શાંતિથી જ રહેશું. ભાભી ગાંડા થઈ ગયા છો. અત્યારે બા તમારી સાથે આવું કરે છે, કાલે સવારે મારી સાથે આવું કરશે, અને એના પછી આપણા છોકરાઓ થશે, એની સાથે પણ બા આવું જ કરશે. એમની જ મનમાની ચલાવ્યા કરશે. બા સાચા હોય ને આપણે એમની વાત માનીએ ને તો ઠીક છે, ઓકે. પણ જ્યાં બા ખોટા હોય ત્યાં તો બોલવું જ પડશે ને. તો તું કે શું કરું હું કવે કરશો કે ઘર મૂકીને જતા રહ્યો. શું બોલી? ઘર મૂકીને જશો ને એટલે આ બા ને એમના દીકરાને બધાને છે ને આપોઆપ ખબર પડી જશે કે માણસની એક સહન શક્તિ હોય છે, એ જ્યારે પૂરી થઈ જાય ને પછી માણસ આ બધું સહન ન કરી શકે. દામિની, ઘર મૂકીને હું ક્યાં જાઉં? ક્યાં જાવ એટલે તમારા પિયરે જતા રહો.
જો મારા પિયરના લોકો એટલા સારા જ હોત ને કે મને આવી રીતે સાચવી લેત તો હું આટલું સહન ના કરતી હોત. ક્યારની મારો સામાન ભરીને મારા પિયર જતી રહી હોત. પણ અફસોસ, મારા પિયરમાં મારા માટે જગ્યા જ નથી. તો મારા માટે સારું એ જ છે ને કે હું અહીંયા સાસરિયામાં મારપીટ તો મારપીટ સહન કરતી જાઉં અને મારી જિંદગી કાઢતી જાઉં. તમે જો હિંમત કરવા માટે રાજી હોય, આ પરિસ્થિતિને બદલવા માટે રાજી હોય ને, તો મારી પાસે આનો પણ રસ્તો છે. શું રસ્તો છે તારી પાસે? તમારા પિયરમાં તમારા માટે જગ્યા હોય કે ન હોય, પણ મારા પિયરમાં મારા માટે અને તમારા માટે બંને માટે જગ્યા છે. મારા ઘરે છે ને કોઈ આવી વસ્તુ ન ચલાવી લે. આવી રીતે ખોટી રીતે કોઈને હેરાન કરતું હોય ને તો એ લોકો ન ચલાવે. એ મને પણ સાચવશે ને તમને પણ સાચવશે. ના દામિની, મારા પિયર સુધી વાત હોય તો બરાબર છે, પણ હું તારા પિયરમાં આવી રીતે કેમ રહું? ના ના, એના કરતાં હું અહીંયા ઠીક છું. નથી રહેવું મારે કે. તમારે ક્યાં હંમેશ માટે રહેવાનું છે ભાભી? એવું તો નથી ને કે તમે અંગૂઠા છાપ છો, તમે ભણેલા જ નથી. તમે કદાચ આમાંથી બહાર નીકળવા માંગતા હોય, ક્યારેક તમને એવો વિચાર આવે કે તમારે ભાઈથી ઊભું થઈ જવું છે, તો તમે પોતાની રીતે જીવી શકો છો. એટલીસ્ટ આમાંથી થોડાક દિવસ બહાર નીકળશો તો વિચારી શકશો ને કે તમારી સાથે જે થાય છે એ સાચું છે, ખોટું છે, તમારે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ. અહીંયા ને અહીંયા રહેશો તો એવું જ લાગશે કે બસ હું આના માટે બની છું ને આ બધું મારે સહન કરવાનું છે. પણ હવે છે ને વખત બદલાઈ ગયો છે કે જ્યાં વહુ બધું સહન કરતી હતી, એકવાર હિંમત કરશો ને તો એ લોકો પણ સમજી જશે. પ્લીઝ. તારા ઘરે કોઈ કંઈ કહેશે તો નહીં ને? કોઈ કાંઈ નહીં કે. ઠીક છે, તો હું અશોકને કહું કે હું તારા... કોઈને નથી કહેવાનું. સામાન પેક કરો ખાલી. હા હા. શું કરું? દામિનીને હા પાડતા તો પાડી દીધી, પણ આવી રીતે અચાનક મારો બધો સામાન ભરીને હું એના પિયર કેમ જાઉં? આટલો સમય મેં બધું સહન કર્યું છે, અને જો હવે આમ અચાનક જતી રહીશ તો ઘરના બધા શું વિચારશે? મારે આ બધા પગલાં ભરવાતા તો પહેલેથી ભરી લેવાતા ને. ના ના, હું એક સહન કરું છું ત્યાં સુધી બધું બરાબર છે, પણ મારા કારણે દામિનીને સહન કરવું પડે છે. સાચી વાત છે, હું હેરાન થાવ ત્યાં સુધી બરાબર છે. મારા કારણે મારે એ છોકરીને હેરાન નથી કરવી. હું જાઉં જ એના પિયરે જતી રહું, કાંઈક થશે ને. જો આ લોકોમાં કંઈ ફેરફાર નહીં આવે ને તો હું 4-5 દિવસમાં સામેથી જ પાછી આવતી રહીશ. એમ જ કરું. ભગવાન, આ ફોન હતો. હાલો. હા, પૂછીને ફોન કરું. દેવાંગ, આપણે આ JK ભાઈને પેમેન્ટ આપવાનું હતું એ આપી દીધું છે. તને કહું, તું કેમ આમ અપસેટ થઈ ગયો છે? કાંઈ થયું છે? કંઈ નહીં મોટા ભાઈ, એક વિચાર ક્યારનો મગજમાં ફરી રહ્યો છે. વિચાર? કયો વિચાર? તને વિચાર આવવા માંડ્યા બહુ કહેવાય. બોલ બોલ. આજે આપણે ઘરેથી ઓફિસે આવવા નીકળ્યા ને પહેલાં મારી અને દામિની વચ્ચે વાત થઈ કે દામિની મને મમ્મીના સ્વભાવ વિશે કહેતી હતી કે મમ્મી સરખી રીતે ઘરમાં રહેતા નથી. મમ્મી જેવા દેખાય છે એવા છે નહીં. આપણી સામે અલગ, આપણા ગયા પછી એ લોકોની સાથે અલગ, અને ખાસ કરીને જે રીતે ભાભી સાથે વર્તન કરે છે ને બહુ અજીબ છે. ધીમે ધીમે વાત ત્યાં સુધી વધી ગઈ કે હું હાથ ઉપાડવા જતો હતો અને હાથ ઉપાડવા જતો હતો? હાથ ઉપાડી દેવાય? અરે વાહ, મને તારી આ વાત બહુ ગમી, સમજો. અને આમાંય તારી ઘરવાળી છે ને બહુ વાયડાઈ કરે છે, એટલે એની ઉપર હાથ ઉપાડવાની તો જરૂર છે જ. મોટા ભાઈ ગમે એમ તોય પત્ની છે મારી,
અને મારી પત્ની જો વારા ઘડીએ મને કોઈ એકની એક ફરિયાદ કરતી હોય ને તો એઝ અ હસબન્ડ મારે ધ્યાન આપવું જોઈએ મોટા ભાઈ. એટલે કઈ બાજુ ધ્યાન આપવું જોઈએ? આમ તારી ઘરવાળી બાજુ રહેવાનું કે આમ બા બાજુ? મારી ઘરવાળીની વાત હે આમ હું જોતો એય કેમ હે તને કહું બસ હું એ જ કહેવા માંગુ છું કે વારંવાર આવતી ફરિયાદો ઉપર તમે કે મેં ક્યારે ધ્યાન જ નથી આપ્યું. આપણે ધ્યાન આપી શકીએ ને. એક વાર ઘરે રહીને આપણે જોઈ તો શકીએ ને કે હકીકતમાં બા આવું કરે છે કે નથી કરતા. અરે એ આપણી માં છે તો જરીક વિચાર તો કર. હે અને દુનિયામાં કહેવાય છે માં તે માં બીજા વગડા ના વા. અને આ જમાનો તું જો હે ઘણા વૃદ્ધાશ્રમ વધવા માંડ્યા છે આમ નવા શું કામ કે બધાય આ બધી હોવું ને એ હાહુ નકરી હેરાન જ કરે છે પછી ભાઈ. કંટાળીને વહી જાય છે. એવું પણ બની શકે ને કે સાસુમાં પણ વહુને હેરાન કરી શકે. આપણે માત્ર સિક્કાને એક તરફ જ શું કામ જોઈને વિચાર કરી શકીએ? આપણે છોડો ને, તમારી સાથે વાત કરવી બેકાર છે. હું મોઢું ધોઈને આવું છું. મોઢું ધોઈ નાખ ને હારવાર મગજ ધોઈ નાખજે એટલે પેલા વિચાર આવ્યા છે ભૈયા જાય લે મોઢું તો આવું વાળો. ભારતની 3 વિકેટ વહી ગઈ છે. કેમ લાગે 300 થઈ જશે? ખબર જ છે નથી જીતવાના તો શું કામ ખોટો ટાઈમ પાસ કરો? એક મિનિટ. એ આ શું છે બધું? હા ઠેલા લેતા હે આને ઠેલા કહેવાય. બેગ પણ બેગ છે તો અમને પણ દેખાય છે, પણ આ બેગ લઈને કઈ જગ્યાએ? નામ પૂછ્યા પાછા વિનાનું ક્યાં પધારો છો? આ અમે લોકો પિયર જઈએ છીએ. પિયર કેમ કઈ પ્રસંગ છે તમારે ત્યાં? તો આને શું કામ છે ત્યાં? અને મને પૂછવું તો જોઈએ ને, તે મને પૂછ્યું પણ નથી. હા. અને અચાનક આવી રીતે બેગ લઈને મતલબ કે ઓછામાં ઓછા 5 પણ એની પહેલા મને એક સવાલ છે. હું? આ સવાલ અમને એક પતિ પૂછી રહ્યો છે કે એક દીકરો? દીકરા તરીકે. તો જવાબ નથી. અને દીકરાની સાથે રહેલા પતિ જો તમને સવાલ પૂછતા હોય તો? જો પતિ સવાલ પૂછતા હોય ને તો અમારો જવાબ એ છે કે અમે અમારા પિયર જઈએ છીએ. એટલે આમાં સાસુને પૂછવાની જવાબદારી આવતી નથી તમારામાં? હા અને આમ ઠેલા આમ મૂકો હાલો આમ અંદર આવો. ભાઈ, પહેલા- તમારે જવું હોય તમ તાર જાવ, આને જવું હોય તો જવા દે હાલે. પૂછો તો ખરા કે શું કામ જઈ રહ્યા છે? શું કામ ને આવો નિર્ણય લીધો તમે? તમારા લોકોના લીધે. એ તો સાસુ છે, એ તો આવું કરવાના છે, એમનો સ્વભાવ હશે. પણ તમે બંને તો ખાલી દીકરા નહીં પણ સાથે સાથે પતિ પણ છો. તો પતિની જવાબદારી આવે છે કે પત્નીની સાર સંભાળ લે, એને ઘરમાં કોઈ તકલીફ છે કે નહીં એ જોવે. પણ તમે લોકોએ તો છે ને આ માના પ્રેમના પાટા બાંધેલા છે કે બસ પત્નીની સાથે જે થવું હોય એ થાય. કદાચ એને મારી નાખે ને તોય અમારે કાંઈ નહીં બોલવાનું, કારણ કે અમારી માં ઓલવેઝ રાઈટ જ હોય. હો બટા હવે તમે બહુ આગળ વધી ગયા છો હો. અમારી માની વિરુદ્ધ છે ને એક શબ્દ નહીં બોલતા. એટલે બોલ. અશોક, હા એમાં ખોટું શું કે છે? આ મૂંગીને જે ભાવી ગઈ હે તું હોતી બોલવા મળી. આણે શીખવાડ્યું હોય છે બહુ બટાએ કા? એને શીખવાડ્યું નથી તો પણ એને તો મને હિંમત આપી. જો એણે હિંમત ના આપી હોત ને તો હું હજુ સુધી તમારું સહન જ કરતી હોત. મોટા ભાઈ, હા તમને એમ છે ને કે તમારા બા જે કે એ અમે કરતા નથી, ઓલવેઝ અમારો જ વાંક હોય છે, બરાબર? તો આવી વહુને ઘરમાં શું કામ રાખવી છે? જવા દો ને. આ તો આ શું કેવું મારે? એવી વહુ લઈને આવજો કે જે તમારા બાનું કહ્યું કરે. આ તો રેડી જ છે. હાલે આપણે તારે જે કરવું એ કર. એક હાલ. મિનિટ મોટા ભાઈ, હા આમાં એ લોકોનો કઈ વાંક નથી. જોવા જઈએ ને તો આપણે કોઈ પણ બાબતમાં હંમેશા બાની તરફદારી જ કરી છે. શું તરફદારી કરી મારી? લા ભાઈ તું હું આમ અહીંયા બાજુમાં શું ઉપાસ બોલે છે? હે બાની તરફદારી કરી? સાચું જ બોલી રહ્યો છું ને બા. વહુને ઘરની કામવાળી તરીકે રાખી છે. ક્યારેય પણ વહુ તરીકેની માન કે મર્યાદા તો તમે આપી નથી. માફ કરજો પણ છેલ્લા 2-4 દિવસથી તો મેં પણ થોડું ઘણું નોટિસ કર્યું જ છે કે તમે કેવી રીતના બંને વહુઓને બોલાવો છો, કેવી રીતના એની સાથે વ્યવહાર કરો છો. પણ છતાંય તે હા ખાડા કાન કરીને હંમેશા તમારા પક્ષમાં જ રહ્યો. મારી પત્નીએ મને ઘણી બધી ફરિયાદો કરી, છતાં પણ એની એક ન સાંભળી. મોટા ભાઈ, હું કહેતો હતો ને તમને કે કંઈક ચૂકાઈ રહ્યું છે, કંઈક ભૂલ થઈ રહી છે આપણા લોકોની. એ જ ભૂલ
કે આપણે હંમેશા બાની વાત જ સાંભળે. ક્યારેય પણ પત્નીના પક્ષમાં વિચારવાનો આપણને સમય જ ના રહે. જો આમાં આ લોકો ખોટા નથી. હું મારી પત્નીના પક્ષમાં છું અને દામિની ઘર છોડીને ક્યાંય નહીં છે. હવે હું બોલું. મેં એકવાર તો જોયા જ તા તમે. એણે છે ને જમવાનું સારું બનાવ્યું હતું અને તોય તમે કહેતા હતા કે નથી સારું બનાવ્યું. અને જ્યારે હોય તે તમે એને આરે રાયડું નાખતા હોય એ એક વાત હાચી હો. પણ આ માની મમતા છે ને એ કોઈ દી ન છૂટે. પણ મમતામાં આમ થોડું થોડું ઝેર રાખો છો ને એ ખોટું કહેવાય. સમજ્યા? તમે તારે ક્યાંય નથી જવાનું. તમને તમારે શું કહેવું? તમે તમારી મા પ્રત્યે આવું બોલો છો? તમને શરમ આવી જોઈએ. બસ આ બેને કે અત્યારે આપણને બેન કહેવા મળ્યા. જો માણા છે ને એનો સ્વભાવ કોઈ દી ન બદલાય. બસ શરમ તો તમને પણ આવી જોઈએ ને. અરે પારકા ઘરથી આવેલી વ્યક્તિઓ છે છતાં પણ પોતાના ઘરને કેવી રીતે સંભાળવું ને બધી એને સમજણ પડે છે. એ લોકો ઘરને બધી રીતે મેન્ટેન કરવા માંગે છે. પણ સાચું કહું છું ને તો હા તમારો સ્વભાવ છે ને બા એના હિસાબે એ લોકો આ ઘરમાં સરખી રીતે રહી નથી શકતા. અને તમે જ કોને આઝાદી કોને પસંદ ના હોય? આવી રીતે તમે દરેક બાબતોમાં વાંધો ઉઠાવો છો, દરેક બાબતોમાં એ લોકોને બંધનમાં રાખો છો. એ કેવી રીતે સહન કરી? હું પણ ના કરી શકું ને. તમારો દીકરો છું છતાં પણ હું તમને કહી શકું કે બા આવી રીતે હું રહેવા નથી માંગતો. અને દેવાંગ હા આજુબાજુ વાળાએ ઘણી વાર મને વાત કરેલી પણ હું છે ને કોઈ દી કોઈને સાંભળતો નહીં. આજુબાજુ વાળાનું તમે તો મારું કીધેલું ક્યારેય નથી સાંભળ્યું. કેટલી વાર મેં તમને કીધું કે તમારા મમ્મી હાલતા ને ચાલતા મારી સાથે હાથ ચાલાકી કરી દે છે, પગ દબાવવા બેઠી હોય ને પાટું મારી દે છે, ન બોલવાનો શબ્દ બોલે છે, ન કરવાનું વર્તન કરે છે. હું તમારી પાસે ફરિયાદ લઈને આવતી તો તમે શું કરતા? હું મારી માની બાજુ જ રહેતો અને તને ખીજાતો. પણ હવે મને છે ને હાવ હાસી ખબર પડી ગઈ છે. અને બા માફ કરજો, દીકરો શું તમારો, મારે આવું બોલવું તો ન જોઈએ પણ છતાંય બોલે. અને તમારે બેને છે ને ક્યાંય નથી જવાનું. અને જો તમારે આ ઘરમાં સાસુ તરીકે રહેવું હોય ને તો અમારી ના નથી. પણ જો તમારે હજી આમને આમ જ આને હેરાન કરવા હોય ને તો પછી તમારી આ ઘરમાં જગ્યા નથી. તમારી જગ્યા છે ને વૃદ્ધાશ્રમમાં છે. મમ્મી, અમે તમને વૃદ્ધાશ્રમમાં મોકલવા નથી માંગતા કે નથી અમે તમારા દીકરાને તમારા વિરુદ્ધ ભડકાવતા. પણ તમે જ વિચારો કે અમારો વાંક ક્યાં હતો? સગી માથી વિશેષ અમે તમારું ધ્યાન રાખતા હતા, તમારી સેવા કરતા હતા. તોય છતાંય તમે અમારી સાથે આવું કરતા હતા. પછી કોઈ પણ માણસની એક હદ હોય. હું તો હજી સહન કરી દે પણ મારા કારણે દામિનીને આ બધી વસ્તુ સહન કરવાની આવતી હતી. આ તો ખોટું જ છે ને. દામિની જો બા માને કે ના માને પણ અમારી ભૂલ છે અને ભૂલ માટે થઈને અમે હાથ જોડીએ છીએ. પ્લીઝ બની શકે તો અમને માફ કરી દો. ઘર ઘરમાં માફી ના હોય. નાની મોટી વાત તો ચાલ્યા રાખે પણ બા હવે જે કાંઈ પણ છે બધું તમારા ઉપર છે. જો તમે સમજણથી રહેતા હશો ને તો અમને કોઈ શોખ નથી કે અમે ઘરનો ઉમરો ઓળંગીએ. મને હવે થોડું થોડું સમજાય છે. થોડું થોડું સમજાય છે તો આપણે છે ને થોડાક દિવસ છે ને જોઈએ કેવી રીતે રહેશે. નકર પછી આને વૃદ્ધાશ્રમ ભેગા જ કરશું. અશોકભાઈ, એ સાસુ છે. આ સાસુપણું છે ને એવું જ હોય છે. જ્યારે એક માં સાસુ બને ને ત્યારે એનામાં થોડો અહમ આવી જ જાય છે કે મારી વહુને હું આમ રાખીશ, હું જે કહું મારી વહુ એ જ કરે. આ બધું કોમન થઈ ગયું છે. પણ હવે આપણે જ તે નહીં સુધરીએ, આપણે જ શરૂઆત નહીં કરીએ તો આવતી પેઢી શું કરશે? હું તો શાંતિથી બેસીને માળા ફેરવીશ. માળા ફેરવજો, માણા નહીં ફેરવતા. ચલો મૂકી દઈએ. હા, હું લઈ લઉં છું.